તો છોટાઉદેપુરમાં જમીન વિવાદની અદાવતમાં કિશોરીની હત્યા કરવામાં આવી હતી, જેમાં 13 વર્ષીય કિશોરીની પિતરાઈ ભાઈએ કરી નાખી નિર્મમ હત્યા। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતરાઈ ભાઈને ઝડપી પાડ્યો હતો। માતા પિતા અને દાદી સાથે 13 વર્ષીય કિશોરી રહેતી હતી, ત્યારે બપોરના સમયે કિશોરીના માતા પિતા ખેતી કામ માટે ગયા હતા, ત્યારે માતા પિતાએ પરત આવી શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો। કિશોરીનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં ખેતરમાંથી મળ્યો હતો। પોલીસને જાણ કરતા ગણતરીના કલાકોમાં જ આરોપીને શોધી કાઢ્યો હતો। જમીન વિવાદને લઈને કિશોરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી। કિશોરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાના આક્ષેપ છે। આરોપીને ફાંસીની સજા કરવા ભોગ બનનાર પરિવારે માંગ કરી છે। ખોદવા બાજી મારી છોકરીને મારી નાખી એવો મારો વેમ પડી ગયો। લોહી જોઈ એટલે મારી નાખી એવો વેમ પડે તો પછી ખોદવા માંડી તે સંદીપને ઘેર પીંજી તે સંદીપ ના મળ્યો, તે બૂમ પાડી ના આવી તે ગોવિંદ એટલો બોલ્યો। પછી પાછી ટોટામ ટોટાવી એટલે એનો પપ્પો રૂમે જોવા ગયો ને મેં આજુબાજુ ઢાળેડો જોઈ એટલે અહીં રહીને અહીં જોઈને જી તો મારી છોકરીને ત્યાં મારી નાખી દીધેલી વેલી એટલું જોઈ સાહેબ। ભાઈ થાય હગવો ભાઈ, કાકાનો છોકરો છે। તમે જે કાર્યક્રમ પતાવવાની વાત કરો છો, કાર્યક્રમની સાહેબ એટલે હાથ મેં લઈને મમ્મીને કહી દે કરીને મારી છોકરીને હુવાળી તો ગયા સકા તો કેલી ગાલ્યા એટલે એને ફાંસીનો હુકમ। મારી બેન ખાવાનું ડીશ મેં કાઢ્યું હતું એટલામાં મારો કાકાનો પોતાનો ભાઈ એટલે મને એવું ના કરે એને શું ખબર પડે એટલે એ મોબાઈલ જોતી હતી એટલે એને આવીને પકડી લીધી। પકડીને સક્કાના ઘા કર્યા એટલે એને કઈ બોલાવી નહીં। મારી દાદી એટલી ઘેર હતી, અંદર બાયણું અંદરથી લોક મારીને અંદર ઘર મેં સક્કા મારીને ઘા કરીને અહીંથી ઠેડીને તઈ નાખી દીધી હતી। આવું ઘેરના માણસ આવું ના કરે એવી રીતે શંકા નહીં પડી, પણ કે આનું ખેતર આગળ ભાગેનો એટલે એ આવે જાય તે દાડે હો આવેલો, પણ કે પોતાનો ભાઈ આવું ના કરે એવી રીતે જ રહ્યા, પણ આવીને આ બધું કરી નાખ્યું એટલે જમીનનું તો કોઈ લેવી દેવી નહીં, હજુ પડી રહી છે સાહેબ જમીન, કોઈ ખેડે નહીં, એમને કામે નહીં ભણતું, મારે સોરાની કોઈ નહીં, ને જે મહેનત કરું નહીં મજૂરી કરાય કઈ નહીં, ઘેરનો ઘેર શું કરવાનું। મારે 2 છોકરીઓ હતી, હવે શું સજા થઈ ગઈ? એને જિંદગીની સજા ફાંસીનો હુકમ આલવાનો સાહેબ। તો એ જે સ્થળ પર એના મમ્મી જે જોયું જે આપણે ચપ્પાના ઘા મારેલા હતા અને ગળામાં પણ એ હતું અને એવી જગ્યાએ જે ઘા કર્યા છે, જે પેશાબની જગ્યા પર પણ એ લોકોએ આવી રીતે મતલબ ઘા માર્યા છે। કપડાં વગરની છોકરી હતી, એક પગે કપડાં હતા એક પગે નહોતા, એ હાલતમાં છોકરી પડેલી હતી। મારા મિત્ર એ છે કે જમીનનું હોય પ્રશ્ન તો એની છોકરી જોડે શું હોય, 8મા ધોરણમાં ભણતી છોકરી હતી બરાબર, તો જે કંઈ હોય એના પપ્પા જોડે હોય બરાબર, કે એના પપ્પાને મતલબ એ જમીનનો વિશે પપ્પા વધુ જાણતા હોય, તો છોકરીનું આ કરવામાં અમને એવું લાગે છે કે ખરેખર આ જે કંઈ કર્યું છે એને રેપ પણ કર્યો છે અને જે છપ્પા એ પ્રમાણે માર્યા છે તો એ ઉલ્લેખ હજુ સુધી કરવામાં આવ્યો નથી। દરમિયાનમાં ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ મારફતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ ગુનામાં પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા નામના ઈસમની સંડોવણી જણાઈ આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આગામી મરણ જનાર સગીર વયની દીકરીનું પેનલ ડોક્ટર શ્રી દ્વારા પીએમ કરવામાં આવેલ છે। પીએમ નોટ આવવાની બાકી છે। આરોપી દ્વારા એક કબૂલાત કરવામાં આવે છે, તેણે પોતે મકાનની અંદર જે ફરિયાદી છે એમના મકાનની અંદર સગીર વયની દીકરીનું ખૂન કરેલ, ત્યારબાદ એ લાશના પગ પકડી અને ખેતર સુધી લઈ જઈ અને લાશ છોડી દીધેલી। કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય માસૂમ સગીરા સાથે હત્યાનો બનાવ જે છે તે બન્યો છે। મારી બાજુના દ્રશ્ય જોઈ રહ્યા છો, આરોપીએ આ જે સગીરાનું ઘર છે ત્યાં આ સગીરાની હત્યા કરી હતી, બાદમાં 100 થી 200 મીટરના અંતરમાં આવેલ આ જે ખેતર જે છે ત્યાં તેને ઢસડીને લાવવામાં આવી હતી। બનાવને લઈ કદવાલ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી, બાદમાં ગણતરીના કલાકોમાં આરોપીની જે છે તે ધરપકડ કરી છે અને આરોપીએ કબૂલ્યું છે કે જમીન વિવાદને લઈને આ બાળકીની જે છે તે હત્યા કરાઈ છે। સગીરા જે છે તેની સાથે રેપ કરવામાં આવ્યો હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ છે, પરંતુ પીએમ રિપોર્ટ બાદ જ હકીકત સામે આવશે। સલમાન મેમન, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।